બાઇબલ દર્શન પાઠ 25 અનુસંહિતા પહેલા અધ્યાયથી 11મા અધ્યાય સુધીનો અભ્યાસ કરીએ છીએ. આપણે આ અધ્યાયોને શીર્ષક આપીએ મોશેના પ્રથમ 2 વિદાય પ્રવચનો. એટલે આપણે પાઠ શરૂ કરીએ તે પહેલા સૌ પ્રથમ આપણે આ શબ્દ સમજવો પડે, અનુસંહિતા. અને પછી બીજી વાત આપણે કરવી પડે, વિદાય પ્રવચનો કેમ. અનુસંહિતા એ આપણા જૂના કરારના પ્રથમ વિભાગનો છેલ્લો ગ્રંથ. પંચગ્રંથિ, ઉત્પત્તિ, મહાપ્રસ્થાન, કર્મકાંડ, રણમાં, આ 4 ગ્રંથોનો અભ્યાસ આપણે પૂરો કર્યો. હવે આવે અનુસંહિતા. આ શબ્દ 2 શબ્દોનો બનેલો છે, યુગ્મ શબ્દ. એક અનુ અને બીજો સંહિતા. અનુ એટલે જે પછીથી આવે, જે પાછળથી આવે. આપણે આ શબ્દ સાંભળ્યો છે, અનુજ. અનુ પાછળથી જન્મ લેનાર. એટલે મારો નાનો ભાઈ, મારો અનુજ. હવે સંહિતા. સંહિતા એટલે સંગ્રહ. શાનો? નિયમનો. તો હવે ખબર પડે છે, મહાપ્રસ્થાન, કર્મકાંડ, રણમાં, આ ગ્રંથોમાં નિયમો, આજ્ઞાઓ આપવામાં આવેલી છે. હવે એક બીજો સંગ્રહ છે જે અનુ પાછળથી આપવામાં આવે છે. એટલે હવે આપણે એ પાછળથી આપવાની જરૂર કેમ ઊભી થઈ એ તપાસી લઈએ. મહાપ્રસ્થાન, કર્મકાંડ, રણમાં, આ ગ્રંથોમાં જે નિયમો આપવામાં આવ્યા, જે આજ્ઞાઓ આપવામાં આવી, એ આજ્ઞાઓ, એ નિયમો કોને આપવામાં આવેલા? એક વિચરતી જાતિ, એક ઘેટા બકરા ચરાવતી જાતિ, એક રખડપટ્ટી કરતી જાતિ, એક રખડું જીવન ગાળતી પ્રજા. એટલે આ જે તંબુ અહીં છે, 3 અઠવાડિયા પછી તહીં છે, 5 અઠવાડિયા પછી તહીં છે, જેનું સ્થાયી નિવાસ સ્થાન નથી. અને એટલે જે નિયમો આપવામાં આવેલા એ બધા આ પ્રજાને ધ્યાનમાં લઈને, ધ્યાનમાં રાખીને. હવે શું થવાનું છે? આ પ્રજા પેલી વચન આપેલી ભૂમિમાં પ્રવેશવાની છે અને ત્યાં સ્થાયી વસવાટ, રખડપટ્ટી પૂરી, રઝળપાટ પૂરો, પાકા મકાનો બનાવશે. તો માની લો ને કે કેટલીક આજ્ઞાઓ હતી. મિલન મંડપ ક્યાં હોવો જોઈએ, પુરોહિતોના તંબુઓ ક્યાં હોવા જોઈએ, અને લેવીઓના તંબુઓ ક્યાં હોવા જોઈએ. આ નિયમો છે. હવે એ નિયમોની જરૂર નથી, કારણ કે પાકા મકાન હવે એક ઠેકાણે બંધાયા એ બંધાયા. એનો અર્થ કે નિયમમાં કંઈક ફેરબદલી કરવી પડે. આ પ્રજાને લક્ષ્યમાં લઈને નિયમોમાં અહીં તહીં ફેરફાર કરવા પડે. અને એટલે આ જે નિયમો આવ્યા એનો સંગ્રહ, સંહિતા, અનુસંહિતા. આપેલા નિયમો, પછીથી આવેલા નિયમો, અને આ બધા હવે નિયમન કરશે આ પ્રજાનું. ક્યાં?
પેલી વચન આપેલી ભૂમિમાં પહોંચશે ત્યારે. એટલે અનુસંહિતા એવા નિયમો છે કે જે આ પ્રજા એક વખત સ્થાયી વસવાટ કરશે વચન આપેલી ભૂમિમાં. આપણે ભૂમિને હમણાં ઓળખીએ ત્યારે આ અનુસંહિતા એમને માર્ગદર્શન આપશે કયા 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 નિયમો પાળતા રહેવાનું. હવે આપણે સમજી લઈએ વિદાય પ્રવચન, પછી આપણે પેલી વચન આપેલી ભૂમિમાં જઈશું. ક્યાં આવ્યા છે આ ઇઝરાયેલીઓ? તો આપણે છેલ્લો પાઠ પૂરો કર્યો એ હતો આપણો ગ્રંથ રણમાં. ગ્રંથનું આ શીર્ષક છે રણમાં. અને એ રણમાં છેલ્લો અધ્યાય અને એની છેલ્લી કડી એટલે 36મો અધ્યાય અને એની 13મી કડી. મોઆબના મેદાનમાં યર્દન નદીને કાંઠે યરીખો સામે પ્રભુએ મોશે મારફતે ઇઝરાયેલીઓ માટે ફરમાવેલી આજ્ઞાઓ અને નિયમો ઉપર પ્રમાણે છે. એટલે હવે આ ક્યાં આવ્યા છે એ આપણને સમજાયું. મોઆબનું મેદાન અને યર્દન નદીને કાંઠે યરીખો શહેર હશે. એટલે યરીખોની કઈ દિશામાં છે એ આપણે સમજીએ. તો વિદાય પ્રવચન સમજવા છે, પણ એ સાથે જ આપણે હવે પેલી વચન આપેલી ભૂમિ અને અત્યારે ઇઝરાયેલીઓ ક્યાં છે એ સઘળું પામી લઈએ. તો રણમાં રજળપાટ કરતાં 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 40 વર્ષ પૂરા થયા છે અને આવી ગયા છે મોઆબના મેદાનમાં. આ જે પેઢી અહીં મોઆબના મેદાનમાં આવી છે એ પેઢી પેલા રાતા સમુદ્રના 2 ભાગ થયા અને કોરે પગે પસાર થયેલી એ પેઢી નથી, એમના સંતાનો છે. એ પેઢીને આપણે મહાપ્રસ્થાન પેઢી કહીએ, એક્ઝોડસ જનરેશન, કે જે પેલા દરિયાના 2 ભાગ થયા અને એ દરિયાના ભાગ થયા પછી કોરી જમીન પર કોરે પગે ઇજિપ્તમાંથી ઇઝરાયલમાં આવ્યા. પણ એ આખી પેઢી મરી પરવારી. એ આપણે રણમાં ગ્રંથનો અભ્યાસ કરતા હતા ત્યારે સમજ્યા હતા. હવે આ તો રણમાં જન્મેલી પેઢી છે અને એ આવી પહોંચી છે મોઆબના મેદાનમાં. એટલે જો આપણે ઇઝરાયલનો નકશો જોઈએ તો એની પૂર્વ દિશામાં એક નાનકડો દેશ છે મોઆબ. અને આ મોઆબીઓ કોણ છે? જો આપણે એમની ઓળખ મેળવવી હોય તો આપણે જવું પડે ઉત્પત્તિના ગ્રંથમાં. ત્યાં 19મા અધ્યાયમાં આપણને મળશે એ વર્ણન. હું કહી દઉં એટલે તમે ત્યાં વાંચવું હોય તો વાંચી શકો. યાદ છે લોટ અને એની 2 દીકરીઓ? બસ આ જ બચી જાય છે જ્યારે સોદોમ અને ગોમોરાનો નાશ થાય છે. લોટ અને એની મોટી દીકરી, એ બંનેના સંયોજનથી જે પ્રજા અસ્તિત્વમાં આવી એ મોઆબી. એટલે આપણને ત્યાં મળશે ઉત્પત્તિનો ગ્રંથ 19મો અધ્યાય 30મી કડી પછી અમુક કડીઓમાં એનું વર્ણન છે. ઇઝરાયેલીઓ અને મોઆબીઓ વચ્ચે એટલા સારા સંબંધો નથી, કારણ કે ઇઝરાયેલીઓને એ જરા આ મોઆબીઓ. પણ હવે રસ્તામાં આવેલું છે, આ તો જવાનું છે પેલી વચન આપેલી ભૂમિમાં. એટલે હવે આપણે મોઆબમાંથી પશ્ચિમ તરફ જો નજર નાખીએ ને તો આપણને યર્દન નદી દેખાશે. યર્દન નદીની પેલે પાર એટલે આપણે પશ્ચિમમાં જ જોતું રહેવાનું. તો ત્યાં પેલું યરીખો દેખાશે
બસ આ છે ભૂમિ વચન આપેલી. કોને વચન આપેલું? અબ્રાહમ, ઇસ્હાક, યાકોબ, જે આદ્ય પુરુષો, આદ્ય પિતાઓ છે આ ઇઝરાયેલી પ્રજાના. અને આ વચન પ્રભુ હવે પૂરું કરવાના છે. વચન આપ્યું છે ઈસવીસન પૂર્વે 1900માં. તો અત્યારે કઈ સાલ ચાલે છે જ્યારે એ મોઆબના મેદાનોમાં છે? ઈસવીસન પૂર્વે 1250, 700 વર્ષ પછી, લગભગ 700 વર્ષ પછી વચન પૂરું થવામાં છે. હજી પૂરું નથી થયું. અનુસંહિતાના ગ્રંથમાં આ ઇઝરાયેલીઓ વચન આપેલી ભૂમિમાં નહીં પ્રવેશે. તો કોણ છે ત્યાં વચન આપેલી ભૂમિમાં? ત્યાંના આદિવાસીઓ, પહેલેથી વસનારાઓ. કેટલાક નામ બોલી જવું જાતિઓના: કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, અમોરીઓ, અમાલેકીઓ, યબુસીઓ, ગિરગાશીઓ. અનેક જાતિઓ ત્યાં વસતી હતી. પણ આ બધામાં સંખ્યાની દ્રષ્ટિએ અને વગની દ્રષ્ટિએ, ઇન્ફ્લુએન્સની દ્રષ્ટિએ કનાનીઓ બહુ શક્તિશાળી હતા. સંખ્યાબળ અને એમની વગ. એટલે આખી ભૂમિ કનાન ભૂમિ તરીકે ઓળખાતી. કનાન દેશ, કનાન ભૂમિ, આ છે વચન આપેલી ભૂમિ. પછી શું થશે? જ્યારે ઇઝરાયેલીઓ એ ભૂમિનો કબજો લઈ લેશે ને, ત્યારે એ આખી કનાન ભૂમિ ઇઝરાયલ દેશ બની જશે. હવે આપણે ત્રીજી વાત સમજવાના છીએ. આ વિદાય પ્રવચનો કેમ? મોશે હવે આ મોઆબના મેદાનમાંથી પેલી યર્દન નદી ઓળંગીને પેલી વચન આપેલી ભૂમિમાં પ્રવેશવાના નથી. કોણ પ્રવેશશે? આ પેઢી જે રણમાં જન્મ પામી છે, જેણે રાતા સમુદ્રના 2 ભાગ થયા એ અનુભવ્યું નથી. એમના પૂર્વજોએ, એમના પપ્પાઓએ, એમની મમ્મીઓએ અનુભવ્યું છે. અને એ પેઢીના મોશે છે. અને મોશે હવે જવાના નથી. મોશેને આ છેલ્લી તક છે આ પ્રજાને, કે જે બીજી પેઢી છે, થોડી ઘણી સૂચનાઓ આપવાની. ક્યાં એવું કીધું મોશેને કે તમે નહીં આવી શકો? એ આપણે જોઈ ગયા છે, પણ અત્યારે યાદ કરી લેવું સારું. રણમાં ગ્રંથનું નામ 20મો અધ્યાય, 13મી કડીમાં તો એ પ્રસંગનું નામ છે, પણ 12મી કડીમાં મોશેને પ્રભુ કહે છે. પ્રભુએ મોશેને અને અહરોનને કહ્યું, હું ઇઝરાયેલીઓના દેખતા મારો પરચો બતાવી શકીશ એટલો તમને મારે વિશે વિશ્વાસ નહોતો. તેથી તમે આ લોકોને હું જે ભૂમિ એમને આપનાર છું તેમાં નહીં દોરી જવા પામો. મોશેએ જાણે અવિશ્વાસ મૂક્યો, કારણ કે એમણે પેલા ખડકમાં લાકડી 2 વાર પછાડી. આપણે જોઈશું, જ્યારે મોશેનું મૃત્યુ જોઈએ ત્યારે આપણે જોઈ લઈશું. પણ અત્યારે તો મોશેને કહી દીધું તમે નહીં લઈ જાઓ. કોણ લઈ જશે? નવો નેતા. નવો નેતા પછીના અધ્યાયમાં આપણને જાણવા મળશે. એટલે અત્યારે આપણે એ વાત મુલતવી રાખીએ. મોશે માટે આ છેલ્લી તક છે. આ પેઢીને, આ પ્રજાને જો કોઈ સૂચનાઓ આપવી હોય તો. અને મોશે અત્યારે 1લા અધ્યાયથી 11મા અધ્યાયમાં 2 વિદાય પ્રવચન આપે છે. પહેલું વિદાય પ્રવચન અધ્યાય 1 થી અધ્યાય 4. બીજું વિદાય પ્રવચન અધ્યાય 5 થી અધ્યાય 11. એટલે જ્યારે અભ્યાસ કરો ત્યારે અધ્યાય 1 થી અધ્યાય 4
વાંચજો જાણે મોશે તમને અને મને પ્રવચન આપી રહ્યા છે. આ પ્રવચનમાં શું છે? આપણે જોઈ ગયા છીએ કે ઇઝરાયેલીઓએ પ્રભુ સાથે જે કરાર કર્યો એ કરાર પેલી હિત્તી જાતિ પાસેથી એનું રૂપ સ્વીકાર્યું છે, મેળવ્યું છે. આપણે એનું અંગ્રેજી નામ બોલ્યા હતા, સુઝેરેઇન વાસલ ટ્રીટી. ગુજરાતી કર્યું છે સુઝેરેઇન મહારાજા વાસલ ખંડિયા રાજા વચ્ચેનો કરાર. મહારાજા પ્રભુ, ખંડિયા રાજા પ્રત્યેક ઇઝરાયેલી, આ બંને વચ્ચેનો કરાર. એટલે રૂપ આ હિત્તી જાતિએ એમને આપ્યું. ઇઝરાયેલીઓએ એ રૂપ લઈ લીધું અને એ રૂપે પોતાની આખી આ નિયમ સંહિતા ઘડી. એટલે અત્યારે હવે વિદાય પ્રવચનમાં મોશે એ જ કરે છે. એ 1-4 અધ્યાયમાં જે 4 બાબતો હોવી જોઈએ એ 4 બાબતો વણી લે છે. મહારાજા અને ખંડિયા રાજા વચ્ચેના કરારમાં પહેલી બાબત હોવી જોઈએ, આ મહારાજા કોણ છે? ત્યાં પ્રસ્તાવના આવે. એટલે અનુસંહિતાનો પહેલો અધ્યાય ખોલીએ, એની પહેલી કડીથી 8મી કડીમાં આ પ્રસ્તાવના મળશે. આમુખ કહેવાય, પ્રસ્તાવના કહેવાય, જ્યાં પ્રભુ નામ જાહેર કરે છે. હું મહારાજા, હું સુઝેરેઇન, આવા શબ્દો નહીં મળે ત્યાં. હવે આ કરારની બીજી બાબત, આ બે પક્ષોની ઓળખાણ કેટલી ઊંડી, તો એ દર્શાવવા માટે મોશે 2 અધ્યાય વાપરે છે. ખરેખર તો 3 કહેવાય, કારણ કે પહેલો અધ્યાયની 9મી કડી ત્યાંથી એ શરૂ કરે છે અને ત્રીજા અધ્યાયની 29મી કડી, અર્થાત બીજો અને ત્રીજો આખે આખો અને પહેલો પણ 8મી કડી પછી આખે આખો 3 અધ્યાયમાં આ મોશે શું કહે છે? ઓ ઇઝરાયેલીઓ, તમને ખબર છે તમારી અને આ પ્રભુ વચ્ચેની ઓળખાણ કેવી ઊંડી છે? બસ આ ઇઝરાયેલીઓને છેલ્લી વખત કહી રહ્યા છે. મોશે પછી ચાન્સ નથી એમને. આ એમનું વિદાય પ્રવચન છે અને એટલે એટલી ઊંડી ઓળખ છે આપણા પ્રભુ સાથે આપણી, એમ ના ભૂલશો. 3 અધ્યાય અને પછી 4થા અધ્યાયમાં જો તમે આ સુઝેરેઇન, આ મહારાજાઓની જે શરતો છે એ પાળશો તો તમને કેવા કેવા પુરસ્કાર મળશે, અને જો તમે એ શરતો નહીં પાડો તો તમને કેવા કેવા પરિણામ ભોગવવા પડશે. બસ વિદાય પ્રવચન છે, આંખો ખોલી નાખવી છે. અને મોશે આ 4 અધ્યાય પૂરા થાય ત્યારે પોતાનું પહેલું વિદાય પ્રવચન પૂરું કરે છે મોઆબના મેદાનમાં. સમય છે ઈસવીસન પૂર્વે 1210, કારણ કે હવે પ્રવેશવાની તૈયારીમાં છે વચન આપેલી ભૂમિમાં. આજના પાઠમાં બીજું વિદાય પ્રવચન પણ આપણો એક અભ્યાસનો ભાગ છે. બીજું વિદાય પ્રવચન અનુસંહિતા 5મા અધ્યાયથી અનુસંહિતા 11મા અધ્યાય સુધી. આમાં મોશે શું કરે છે? એણે પહેલા અધ્યાયથી 4 અધ્યાય સુધીમાં ઓળખાણ બતાવી અને જો તમે આ નિયમો પાળો તો શું ફાયદો અને નહીં પાડો તો શું ગેરફાયદો સ્પષ્ટપણે બતાવ્યું. હવે 5થી 11માં એ દરેક આજ્ઞાનો ઇતિહાસ આપે છે, કેમ આ આજ્ઞા આપવામાં આવે છે. હવે જો મારે કોઈક આજ્ઞા પાડવાની હોય
હવે જે મને આજ્ઞા કરતા હોય એ મને કહે કે આનો ઇતિહાસ કયો છે, કેમ હું તને કહું છું, તો મને એ આજ્ઞા પાળવામાં વધારે રસ પડશે. ગઈ વખતે છે ને દરવાજો ખુલ્લો રહી ગયેલો અને એટલે પેલી બિલાડી અંદર આવી ગયેલી અને એ દૂધ ઢોળી ગયેલી અને પછી બીજા દિવસે કોઈને સવારે ચા ના મળી. એટલે તમે સાંજે પાણી પીવા આવો ને છેલ્લા રાત્રે, ત્યારે જરા બરાબર બંધ કરજો ને. આ બરાબર બંધ કરજો, આ નિયમ છે. આટલું કહેવા પાછળ પેલો બિલાડીનો આખો ઇતિહાસ મને આપ્યો ને. હવે બિલકુલ ભૂલ નહીં કરું. કેમ? ઇતિહાસ આપ્યો. બસ મોશે પોતાના બીજા વિદાય પ્રવચનમાં પ્રત્યેક આજ્ઞાનો ઇતિહાસ આપે અને પછી આજ્ઞાનું આલેખન કરે છે. હવે એક પ્રશ્ન થાય, શું મોશે બીવડાવે છે આ લોકોને કે તમે આ નહીં કરો તો તમને આવા પરિણામ ભોગવવા પડશે? ના, મોશે એટલું સમજાવ્યા કરે છે કે અનેક વખત આપણે આજ્ઞાનો ભંગ કર્યો છે અને છતાં પ્રભુ એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે, માફ કર્યા જ કરે છે અને આપણને આગળ અને આગળ અને આગળ દોરી જાય છે. એટલે અંગ્રેજીમાં આને કહેવાય રેટોરિક. કોઈકને આપણે સમજાવવા હોય ને, એને ગળે વાત ઉતારવી હોય ને, તો આપણે એ વાતને વારંવાર કહેવી પડે, એના ફાયદા ગેરફાયદા બતાવ્યા કરવા પડે, એનો ઇતિહાસ આપવો પડે. અને મોશે બસ એના પહેલા 2 વિદાય પ્રવચનમાં આટલું જ કરે છે, ઓ ઇઝરાયેલી ભાઈઓ, પ્રભુને વફાદાર રહેજો. આપણને એ જ ઉપદેશ પ્રસ્તુત છે, લાગુ પડે છે. પ્રભુને વફાદાર રહેવાથી કોઈને નુકસાન થયું નથી. હા, ક્યારેક વફાદાર ન રહેવાથી પરિણામ ભોગવવા પડ્યા છે. પ્રભુ આપણને બધાને સદબુદ્ધિ આપે. આ મોશેના વિદાય પ્રવચનમાં જે આદેશ આપણને આપે છે એ આદેશ સ્વીકારવા માટે. ના